નમસ્કાર દર્શક મિત્રો, સ્વાસ્થ્યમ આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, આયુર્વેદ કન્સલ્ટન્ટ, એમડી આયુર્વેદ. મિત્રો, ઘણા બધા પેશન્ટ મને સવાલ પૂછે છે કે હેલ્ધી બ્રેકફાસ્ટ શું હોવો જોઈએ અથવા હેલ્ધી બ્રેકફાસ્ટમાં શું લઈએ તો હેલ્થ સારી રહે. મિત્રો, હેલ્ધી બ્રેકફાસ્ટ બહુ ઇઝી વસ્તુ છે. તમને થોડુંક વિગતવાર સમજાવું તો હેલ્ધી બ્રેકફાસ્ટ શા માટે જરૂરી છે આપણને? બેઝિકલી રાત્રે જમીને સૂઈ ગયા હોય, રાત્રે 8 વાગે કે 9 વાગે જમીને સૂઈ ગયા હોય તો 6-7 કલાક પછી નોર્મલી જે ખાવાનું ખાધું છે એને પચી જતાં 6થી 7 કલાકનો સમય લાગે. તો રાતથી સવાર પડતાં પડતાં ઘણો ટાઈમ થઈ જાય છે. રાતના 9થી સવારના 9 લગભગ કદાચ 12 કલાકનો ટાઈમ જતો રહે છે. આ 12 કલાક સુધી તમે ખાતા નથી, કંઈ ખાધું નથી હોતું, એટલે પેટ ખાલી થઈ ગયું હોય છે અને ત્યારે ભૂખ લાગે છે. તો ત્યારે તમારા શરીરમાં ભૂખ લાગી છે, શરીરનું પાચનતંત્ર ખોરાક પચવા માટે તૈયાર છે, એ સમયે તમારા શરીરને ખાવાનું આપવું જરૂરી છે. એટલે હેલ્ધી બ્રેકફાસ્ટનો પહેલો નિયમ એ છે કે સવારે ભૂખ લાગી હોય તો જ નાસ્તો કરવો. જો ભૂખ ન લાગી હોય તો કોઈ નાસ્તો કરવાની જરૂર નથી. ઇવન દૂધ કે ચા પણ પીવું હોય તો પણ ભૂખ લાગી હોવી જોઈએ. ભૂખ નથી લાગી ને બસ ખાઈ લો, ખોટી વસ્તુ છે, તબિયત બગડશે. એટલે બ્રેકફાસ્ટ માટે પહેલો નિયમ એ છે કે સવાર ઉઠો અને ભૂખ લાગી હોય તો તમારે બ્રેકફાસ્ટ લેવાનો. બીજી વસ્તુ, સવારે બ્રેકફાસ્ટ લઈએ, ધારો કે 8 વાગે કે 9 વાગે બ્રેકફાસ્ટ લેતા હોય તો એ બ્રેકફાસ્ટ લેવામાં એટલે નાસ્તો કરવામાં નિયમ એટલો રાખવાનો કે તમે નાસ્તો એટલા જ પ્રમાણમાં કરો કે જેથી બપોરે 12 કે 1 વાગે જમવાના ટાઈમે તમને ભૂખ લાગી જવી જોઈએ. સવારે એટલો બધો નાસ્તો કરી લીધો કે બપોર પછી ભૂખ જ ન લાગે અથવા જમવાનું પછી 2 વાગ્યા સુધી ભૂખ ન લાગે તો એ વસ્તુ ખોટી છે. એટલે તમને જમવાના ટાઈમ પહેલાં ભૂખ લાગી જાય એટલા પ્રમાણમાં જ નાસ્તો કરો. ઓકે, એટલે નાસ્તો ભૂખ લાગે તો જ કરવાનો છે ને એટલા પ્રમાણમાં નાસ્તો કરો જેથી બપોરનો જમવાનો ટાઈમ તમારો ડિસ્ટર્બ ન થાય. એ ઉપરાંત તો નાસ્તામાં શું વસ્તુ કરી શકાય? હવે જો એવું જરૂરી નથી કે બધી જ વસ્તુ ખાવી. તમારી પાચન શક્તિ પ્રમાણે નક્કી કરો. જેમ કે હળવો ખોરાક છે, હળવો ખોરાક લઈ શકો. એકલું દૂધ પી લો તો પણ ચાલે. દૂધમાં દૂધ સાથે કાજુ બદામને ડ્રાયફ્રૂટ લઈ લો તો પણ ચાલે. અથવા તો વધારે ભૂખ લાગી છે તો તમે અંજીર ને ખજૂર પણ ખાઈ શકો. એ ઉપરાંત હળવા નાસ્તામાં પૌવા પણ આવે છે, હળવા નાસ્તામાં ઉપમો પણ આવે છે, ઇડલી પણ આવે છે, હળવા નાસ્તામાં ચેવડો પણ આવે છે, મમરા મકાઈ પૌવાનો ચેવડો પણ આવે. એવો હળવો નાસ્તો પણ કરો. હા, પણ એટલું ધ્યાન રાખજો કે જ્યારે હળવો નાસ્તો કરતા હોય સાથે દૂધ ન લેવાય, કારણ કે દૂધ સાથે ખારી વસ્તુની વિરુદ્ધ આહાર છે, એ મિક્સ ન થાય એનું ધ્યાન રાખજો. જોઈએ તો દૂધ પહેલાં પી લો, અડધો 1 કલાક પછી નાસ્તો કરો, એવો ગેપ રાખજો. જો ભૂખ લાગી હોય તો એ પ્રમાણે તમે નાસ્તો કરી શકો. ઘણા લોકો મને પૂછે કે સવારે નાસ્તામાં ખજૂર ખવાય, અંજીર ખવાય અથવા મક્ખન ના ખવાય? હવે આ ખજૂર, અંજીર, મક્ખનના આ બધા ડ્રાયફ્રૂટ છે એ પચવામાં ભારે છે. તમારી પાચન શક્તિ હોય તો તમે ખાઈ શકો. અથવા તો તમે સવારે વધારે કસરત કરતા હોય, જીમ કરતા હોય, સૂર્ય નમસ્કાર કે બહુ સાયકલિંગની એક્સરસાઇઝ કરતા હોય, બહુ વધારે કસરત કરતા હોય, તમને ભૂખ લાગતી હોય તો તમે સવારે આવો હળવો નાસ્તો કરી શકો. એ ધ્યાન રાખો. બીજું, ઘણા લોકો સવારે ઘરેથી નીકળી જાય, આખો દિવસ નોકરીના ધંધા સ્થળે હોય છે જ્યાં એ લોકોને ખાવાનું ઠેકાણું નથી હોતું. તો અને ઘણીવાર લોકો સવારે નાસ્તો સવારે બપોરનું ટિફિન પેક કરીને જાય છે અને બપોરે ટિફિન ખાય છે. તો એવા વ્યક્તિ માટે એમ કહેવાનું છે કે જો તમે બપોરે ટિફિન ખાતા હોય, ઠંડુ વાસી ખાતા હોય તો એ તમારા આરોગ્ય માટે નુકસાનકારક છે. વધારે સારું એ છે કે સવારે જ્યારે ગરમ ગરમ બને છે ને ત્યારે જ વ્યવસ્થિત જમી લો. તો એવા વ્યક્તિઓ માટે કે જે લોકો આખો દિવસ નોકરી કરે છે એ લોકો સવારે વ્યવસ્થિત ખાઈ લે, રોટલી દાળ ભાત શાક કે જે પણ બન્યું એ ખાઈ લે વ્યવસ્થિત, અને બપોરે ધંધાના સ્થળે ભૂખ લાગે ત્યારે કાજુ બદામ, અંજીર અથવા તો ડ્રાયફ્રૂટ કે એવું કંઈ ખાઈને તમારું પેટ ચલાવી લો. તો બપોરે તમે ફ્રેશ પણ ખાશો અને પણ ઠંડુ વાસી ખાવાથી પણ બચી જશો. તો સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ માટે આટલું ધ્યાન રાખવાનું છે. આટલું ધ્યાન રાખીને તમે હેલ્ધી બ્રેકફાસ્ટ લેશો તો તમે સ્વસ્થ રહેશો, તમારી પાચન શક્તિ સારી રહેશે અને તમે આનંદપૂર્વક જિંદગી માણી શકશો. તો મિત્રો, દર વખતે કહું છું એ રીતે જ આયુર્વેદને અપનાવો, આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.